નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ભાઈ √2 એ અસમ્ય સંખ્યા છે, એને કેવી રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. ત્યારે આપણે કોન્ટ્રાડિક્શન મેથડ વિશે અભ્યાસ કર્યો હતો. હવે એવો જ એક બીજો દાખલો છે કે ભાઈ સાબિત કરો √3 એ અસમ્ય સંખ્યા છે. એ વખતે આપણે કીધું હતું કે ભાઈ જે અવિભાજ્ય સંખ્યાઓ આપણને જોવા મળે છે 2, 5, 3, 7, 11 આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે અને એ અવિભાજ્ય સંખ્યાઓ જ્યારે આપણને રૂટમાં આપેલી હોય ત્યારે આ બધી જ અસમ્ય સંખ્યા તરીકે ઓળખાય છે. સંખ્યા ભલે બદલાતી હોય પરંતુ પદ્ધતિ જે રીત છે એ બધા માટે સેમ જ છે. આ દાખલા માટે પણ એ જ પદ્ધતિ આપણે વાપરવાના છે. સાબિત કરવાનું છે √3 અસમ્ય સંખ્યા છે. તો કીધું કે ભાઈ અસમ્ય એ લોકો કહે છે તો આપણે માની લેવાનું છે કે √3 કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. એટલે પહેલું સ્ટેપ આપણું શું થાય છે? ધારો કે √3 એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. જો આ સમ્ય સંખ્યા હોય આથી તેને કેવી રીતે લખી શકીએ છીએ આપણે? p/q સ્વરૂપે દર્શાવી શકાય. જો આ સમ્ય સંખ્યા હોય તો આપણને ખબર છે સમ્ય સંખ્યાઓને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આથી શું થઈ ગયું? √3 p/q. પણ જ્યારે અંશ અને છેદમાં સંખ્યાઓ આપેલી હોય ત્યારે એને આપણા છેદ ઉડતા હોય ત્યારે ઉડાડીએ છીએ. માની લઈએ કે અહીંયા પણ એવી કંઈક સંખ્યાઓ હશે જે ધન પૂર્ણાંક હશે તો અહીંયા છેદ ઉડાડે છે. છેદ ઉડ્યા બાદ હવે એવી સંખ્યાઓ મળે છે કે જે પરસ્પર કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે એના આગળ આપણે છેદ ઉડાડી શકતા નથી. તો અવયવોને ઉડાડતા મળતી સમ્ય સંખ્યા a/b છે. જે અવયવો હતા એને ઉડાડ્યા પછી આપણને જે સંખ્યા મળી છે એ કઈ છે? a/b. આથી √3 શું લખી શકીએ છીએ? a/b, જ્યાં b ની કિંમત 0 હોવી જોઈએ નહીં, કારણ કે જો છેદ 0 હોય તો આખું પદ એ અવ્યાખ્યાયિત થઈ જાય. છેદમાં 0 હોય એનો આપણે ભાગાકાર કરી શકતા નથી. જ્યાં a અને b પરસ્પર કેવી છે? પરસ્પર અવિભાજ્ય. હવે એના છેદ ઉડતા નથી, અવિભાજ્ય સંખ્યા છે. આથી પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય માટે એનો ગુસા આપણે કેટલો લખી શકીએ છીએ? ગુસા ઓફ ab ઇઝ ઇક્વલ ટુ 1 આપણે લખી શકીએ છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસા 1 થાય છે. હવે આપણું સ્ટેપ શરૂ થાય છે. ગાણિતિક જે ગણતરીઓ છે, સ્વરૂપ છે એ હવે આપણે લખીએ છીએ. √3 ઇઝ ઇક્વલ ટુ a/b. હવે શું કરી દઈએ છે? b ને આ બાજુ લઈ લઈએ તો શું થશે? a ઇઝ ઇક્વલ ટુ √3b. પરંતુ આપણને રૂટ પસંદ નથી અથવા તો રૂટને કાઢવું છે તો શું કરવું પડશે? વર્ગ કરવો પડશે. વર્ગમૂળને હટાવવા માટે વર્ગ કરવો પડે છે. પરંતુ બંને બાજુ જે ઓપરેશન કરીએ બંને બાજુ કરવા પડે. તો આ બાજુ થયો a² અને આ બાજુ થાય છે 3b². પછી a² ના છેદમાં આપણે લખી દઈએ છીએ 3 ને. કેમ આવું લખ્યા છે? કારણ કે એક પ્રમેય આપણે કાલે જોયો હતો. એમાં શું કીધું હતું કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા p છે, અહીંયા 3 કેવી છે? અવિભાજ્ય સંખ્યા. જો કોઈ અવિભાજ્ય સંખ્યા p હોય અને કોઈ ધન પૂર્ણાંક a હોય તો એ ધન પૂર્ણાંકના વર્ગને આપણે એ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકીએ. તો એ ધન પૂર્ણાંકને પણ આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકીએ છે. આનો મતલબ કે a² ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. અહીંયા લખ્યું છે. આનો મતલબ એવો થાય છે કે a² ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો જો a² એ શું છે? 3 વડે વિભાજ્ય છે. a² 3 વડે વિભાજ્ય છે માટે એ પણ કેવું હશે? એ પણ 3 વડે વિભાજ્ય હોય. જો એની કિંમત એવી છે કે જે 3 વડે વિભાજ્ય છે, આનો મતલબ એનો એક અવયવ 1 સિવાય બીજો 3 પણ હશે તો જ 3 વડે એ વિભાજ્ય સંખ્યા આપણને મળશે. બરાબર છે? આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ છીએ કારણ કે આગળ એનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે a અને b આ બંને પૂર્ણાંકો કેવા છે આપણે શોધવાના છે. કારણ કે એ શોધીશું
તો જ આપણને ખબર પડશે કે ભાઈ √3 જે છે એ સમમ્ય સંખ્યા છે કે અસમમ્ય સંખ્યા છે. અને જો એ સમમ્ય સંખ્યા હોય તો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય અને એનો ગુસા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. a ની કિંમત તો મળી. a ની કિંમતમાં 3 એક એનો અવયવ મળ્યો છે. હવે b ની કિંમત આપણે શોધીએ તો a ની કિંમતમાં એક અવયવ એનો કયો હશે? 3. તો a ની જગ્યાએ કઈ કઈ સંખ્યાઓ હોઈ શકે? તો જે 3 ના ગુણાંકમાં હશે એ બધી જ સંખ્યાઓ હોઈ શકે છે. આથી આપણે એવું લખી શકીએ કે ભાઈ કોઈ ધન પૂર્ણાંક a માટે શું લખી શકીએ છીએ આપણે? a = 3c, જ્યાં c શું હશે? પૂર્ણાંક. અથવા તો અહીંયા ગણતરી આપણે બધી ધન પૂર્ણાંકની જ કરીએ છીએ. આથી શું લખી શકીએ? c = શું હોઈ શકે છે? ધન પૂર્ણાંક હોઈ શકે છે. માટે c ની જગ્યાએ 1 મૂકીએ તો a ની કિંમત 3 મળે. c ની જગ્યાએ 2 મૂકીએ તો a ની કિંમત 6 મળે. c ની જગ્યાએ 3 મૂકીએ છે તો a ની કિંમત આપણને 9 મળશે. પરંતુ આ બધી જ કિંમતોમાં એક વાત સામાન્ય છે. એ શું છે કે બધાનો એક સામાન્ય અવયવ કયો છે? 3c આ છે. હવે શું કરી દઈએ છે? આનો વર્ગ. a² = 9c². આ કિંમતને શું કરી દઈએ છે? સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં કિંમત મૂકતા શું થશે? a² ની જગ્યાએ આપણે મૂકી દઈએ છે 9c² આ બાજુ શું છે? 3b². ઉડાડીએ છે 3 3 9. તો શું લખી દીધું? b² = 3c². હવે b ની કિંમત આપણે શોધવાની છે. તો શું કરીશું? b²/3 = c². b² એ 3 વડે વિભાજ્ય છે ત્યારે જવાબ આપણને c² જેટલો મળે છે. એને નથી જોવું, આટલું જોવું છે. b² એ કેવો છે? 3 વડે વિભાજ્ય છે. અહીં b² એ 3 વડે વિભાજ્ય છે. b² એ 3 વડે વિભાજ્ય છે. જો b² એ 3 વડે ભાગી શકાય તો b પણ 3 વડે ભાગી શકીએ છે. એટલે 3 વડે વિભાજ્ય છે. તો b નો એક અવયવ કયો થયો? 3 થયો. a નો એક અવયવ કયો થયો? 3 થયો. જ્યારે અહીંયા તો આપણે શું કીધું હતું કે ભાઈ a અને b પરસ્પર કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. અને એનો ગુસા કેટલો થાય છે? 1 થાય છે. પણ અહીંયા તો a નો એક અવયવ 3 છે, b નો એક અવયવ 3 છે, એટલે ગુસા 3 થવો જોઈએ. અહીં a અને b નો સામાન્ય અવયવ કેટલો છે? 3 છે. જે આપણે આગળ ધારણા કરી હતી કે બંનેનો સામાન્ય અવયવ કેટલો હશે? 1 હશે. જે આગળની ધારણા માટે વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. આગળની જે ધારણા હતી કે ભાઈ બંનેનો ગુસા 1 થવો જોઈએ, પણ એનો શું થાય છે? વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. અને આવું કેમ થાય છે? કારણ કે અહીંયા આપણે શું માની લીધું છે? √3 એ કેવી સંખ્યા છે? સમમ્ય સંખ્યા છે. આવું માની લીધું છે એ જ ખોટું છે. એટલે આગળ જે ગણતરીઓ કરી અહીંયા સુધી 1 આવવો જોઈએ. જો સમમ્ય સંખ્યા હોય તો 1 આવવો જોઈએ, પણ નથી આવતો. કેટલા આવે છે? 3 આવે છે. આનો મતલબ કે આપણી ધારણા કેવી છે? અસત્ય છે. આપણી ધારણા કેવી છે? અસત્ય છે. માટે √3 એ સમમ્ય સંખ્યા તો હોઈ શકે નહીં. સમમ્ય સંખ્યા હોય તો એનો ગુસા 1 થાય, પણ અહીંયા 3 થાય છે. એટલે સમમ્ય સંખ્યા હોઈ શકે નહીં. જો √3 એ સમમ્ય સંખ્યા નથી તો એક જ ઓપ્શન છે. બીજી કઈ સંખ્યા હોય? √3 એ અસમમ્ય સંખ્યા હોય. બે જ ઓપ્શન છે, કાં તો સમમ્ય હોય કાં તો અસમમ્ય હોય. પરંતુ આપણે સાબિત કર્યું કે √3 એ સમમ્ય સંખ્યા તો નથી. તો બીજો એક જ ઓપ્શન એની પાસે બાકી રહે છે કે √3 કેવી છે? અસમમ્ય સંખ્યા છે. આને કહીએ છે કે ભાઈ વિરોધાભાસ વાળી મેથડનો ઉપયોગ કરવો, કોન્ટ્રાડિક્શન મેથડનો ઉપયોગ કરવો. સ્ટેપ આસાન છે, મગજમાં ખાલી સમજવાની જરૂર છે. a અને b ની કિંમતો શોધવાની છે.
એ અને બી ની કિંમતોમાં જો આપણને એવું મળી જાય કે ભાઈ બંનેનો ગુસા એક એક જ છે તો આપણી ધારણા સાચી પડી જાય, પણ એવું થશે નહીં. કોઈ પણ દાખલો આપણે ગણશું આપણને કોન્ટ્રાડિક્શન જોવા મળશે, વિરોધાભાસ આપણને જોવા મળશે. તો આ છે √3 એ અસમય સંખ્યા છે. આ મોસ્ટ આઈએમપી છે. એના આગળ જે આપણે √2 વાળો દાખલો ગણ્યો હતો એ પણ મોસ્ટ આઈએમપી છે. બંને સેમ દાખલા છે, પ્રક્રિયા આખી સેમ છે, ખાલી અહીંયા 3 છે એમાં 2 હતા, આટલી જ વસ્તુ બદલાઈ છે. તો મળીએ આપણે આગળના નવા દાખલામાં નવા નિયમો સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર.